શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સાહેબ કે હું તને એ જ સમજાવું છું, આખી દુનિયામાં ગમે એટલો પ્રકાશ હોય પણ અમારા કાયદા પ્રમાણે તારી ગાડીમાં બહાર હવા ચોક્કસ છે, પણ એ હવા તમને ને મને કામ નહીં લાગે. કણ કણમાં ઈશ્વર ચોક્કસ છે, પણ એ ઈશ્વર તમને ને મને કામ નહીં લાગે. તમારા ને મારા ભરોસામાં બેઠેલો ભગવાન છે ને, એ ખરા સમયે તમને ને મને કામ લાગશે. ભજે સ્વામી નારાયણ નિત્ય, જે વારતા જાણે અસત્ય. ભજે સ્વામી નારાયણ નિત્ય, જે વારતા જાણે અસત્ય. એક વાર ગોદાવરી ગયો, મરકે રોગ માહી માંદો થયો. એક વાર ગોદાવરી ગયો, મરકે રોગ માહી માંદો થયો. અમદાવાદના પ્રાણવલ્લભ ભગવાનનું ભજન કરનારા છે, અખંડ ભજન. ભગવાન સિવાય બીજી વાત મિથ્યા. સૌરાષ્ટ્રના હમણાં મૂળજી દાદા નામના એક સત્સંગી ભક્ત થયા. સ્વામિનારાયણ 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 એવું ભજન કરે. સૌરાષ્ટ્રના માણસો રાત્રે પાણી વાળવા જાય ખેતરમાં. કેવા ભગવદી બાપા! ખેતરમાં પાણી વાળવાનું હોય એટલે શું કરે કે એક ધોરિયા પાસે જાય, એ ધોરિયાનું પાણી એમ વાળવાનું એટલે પેલો એને બંધ કરવું પડે, આગળનું ખોલવું પડે નાખવું. એક બંધ કરે ને એક ખોલે, અને પછી થોડા આગળનું જે કિનારો હોય ત્યાં જઈને બેસી જાય અને આંખ બંધ કરીને વંદુના પદ ચાલુ કરે મનમાં. દાદાએ એવું સરસ સેટિંગ કરેલું, વંદુના 8 પદ બોલાઈ જાય, ગવાઈ જાય એટલે આંખ ખોલે, અને આંખ ખોલે ને પછી આમ આટો મારે એટલે પાણી પવાઈ જ ગયું હોય. એક એમનું અંદાજિત ગણિત, દેશી ગણિત. આમ આખી રાત એક બાજુ પાણી પાવાનું ચાલે, બીજી બાજુ ભજન ચાલે. છેલ્લી અવસ્થા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. છોકરા મળવા આવે તો સ્વામિનારાયણ, દીકરી મળવા આવે તો સ્વામિનારાયણ. દીકરાઓ ખીજાણા કે બાપા અમારી સાથે વાત કરો ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું કરો છો? ત્યારે મૂળજી દાદાએ કહ્યું કે બેટા, આખી જિંદગી જે કર્યું છે ને, હવે બીજું બોલવું છે ને તોય બોલાતું નથી. જુઓ તો ખરા કેવો સત્સંગ. આખી જિંદગી આ જ કર્યું છે, આમાંથી બીજો અવાજ નીકળ્યો જ નથી. કેવી ભક્તિ! જોયું કે પ્રાણ વલ્લભ નિત્ય ભજન કરે, ભગવાન સિવાય બધું અસત્ય જાણે. એવામાં કુંભનો મેળો આવ્યો. નાસિકમાં મોટો કુંભનો મેળો થયો છે. હજારો લાખોની સંખ્યામાં માણસો કુંભમાં જવા માટે નીકળ્યા છે. ગોદાવરી નદીમાં સ્નાન કરવાનો મહિમા છે. ભગવાનના ભક્ત છે, મહિમાથી ભરેલા છે. એને પણ થયું કે આવી પવિત્ર નદી છે, આપણે પણ તીર્થમાં જઈને સ્નાન કરીએ. ગોદાવરીમાં સ્નાન કરવાનું નિમિત્ત લઈને ગામના માણસોની સાથે નીકળ્યા છે. ગોદાવરી સુધી આવી ગયા, સ્નાન કર્યું છે. હજારોની સંખ્યામાં માણસો ભેગા થયા છે. અને ભારત દેશમાં ગંદકી તો મફતમાં મળેલી જ છે, આમાં લખ્યું નથી. પણ જાજા માણસો ભેગા થયા છે. રોગચાળો ફાટી નીકળ્યો. પ્લેગ નામનો રોગ, મરકી એટલે પ્લેગ. પ્લેગ ફાટી નીકળ્યો છે. માણસોના મળદાઓ સળગવાનું ચાલુ થઈ ગયું છે. અને એમાં ભગવાનને કરવું. સ્વામી લખે છે, એક વાર ગોદાવરી ગયો, મરકી રોગ માહી માંદો થયો. રહ્યો નહીં રોગ ઘણા દાના. ભગતને પ્લેગ લાગ્યો, તરત તજી ચાલ્યો જીવતન. એનું શરીર છૂટી ગયું. થોડા દિવસમાં રોગ લાગ્યો. એ રોગ તો ભયંકર છે, પ્રાણને લેનારો છે, ઘાતક રોગ છે. શરીરમાંથી
આત્મા નીકળી ગયો, પણ ભગવાનની પ્રતિજ્ઞા છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે એમ સર્વે જનને જણાવવું. મહારાજ આવ્યા છે, આ બાજુ શરીર છોડી દીધું. ભક્ત ચિંતામણી ગ્રંથમાં લખેલી વાત કરું છું. નિષ્કુળાનંદ સ્વામીએ આ પરચા વિભાગની આગળ પ્રતિજ્ઞા કરી છે, પૂરા થયા ત્યાં પણ પ્રતિજ્ઞા કરી છે કે મેં જે અનુભવ કર્યો છે, મેં જે વાત પ્રત્યક્ષ સાંભળી છે, કોઈક મળ્યા હોય એને મહારાજનો અનુભવ કર્યો હોય, એ વાતો જ મેં અહીં લખી છે. આવી તો બીજી કંઈક વાતો છે, આવું લખ્યું સ્વામીએ. વાલા ભક્તો, અતિ અદ્ભુત શું વિશ્વાસ શું છે તમે જુઓ. ભગવાન તેડવા આવ્યા છે અને આત્માને પોતાની સાથે મુક્ત મંડળ સહિત અક્ષરધામમાં મહારાજ લઈ જવાના છે. આ બાજુ આનું શરીર પડી ગયું છે, માણસોએ એને ઠાઠડીમાં બાંધી દીધા છે, સ્મશાનમાં લઈ આવ્યા છે, ચિતા ઉપર એના શરીરને મૂકી પણ દીધું છે. કેમ કે ત્યાં તો ફટોફટ સળગાવાની વાત હોય, સગાવાલા તો હતા નહીં, ત્યાં કાકા મામાને લેટર લખીને બોલાવાના તો હતા નહીં કે જેટલા, કેમ કે રોગ ફાટી નીકળેલો, જેટલા વેલા સળગી જાય એટલું પતી જાય. બન્યું છે એવું. મહારાજે દર્શન આપ્યા, ભક્તના આત્માને પોતાની સાથે લીધો છે. પણ ત્યારે પ્રાણ વલ્લભે મર્યા પછી આત્માના રૂપે, મુક્તના રૂપે મહારાજને પ્રાર્થના કરી છે, મહારાજ મહારાજ હું તમારો ભક્ત છું, મારા કપાળમાં ચાંદલો, ગળામાં કંઠી. આ આસપાસના બધા માણસોને ખબર છે કે આ સ્વામિનારાયણીઓ છે. મહારાજ આ કુંભના મેળામાં અત્યારે હજારો માણસો મરી રહ્યા છે. એ બધાનું મૃત્યુ, એ મારું પણ મૃત્યુ એ લોકોને સામાન્ય લાગે છે. ખરેખર મારું મરવું તમારી ઈચ્છાથી છે. મને ખબર છે કે મારો સમય થયો છે, તમારી ઈચ્છા છે એટલે મારો પ્રાણ ગયો છે, રોગને લીધે નથી ગયો. મર્યા પછી પણ એને પુરુષોત્તમમાં વિશ્વાસ કેટલો જુઓ. આપણે જીવતા છીએ કોઈ વિશ્વાસ નથી. નોકરી ચાલતી હોય, બિઝનેસ ચાલતો હોય, બધું બરાબર, તોય રડતા જ હોય ઘણા માણસો. તો આપણે પૂછીએ બસ શું તકલીફ છે? સ્વામી ખબર નહીં, બહુ પેટમાં દુખે છે 2 દિવસથી. ભલા માણસ ડોક્ટર પાસે જાય, અમારી પાસે શું જરૂર છે? મારું મૃત્યુ તમારી ઈચ્છાથી થયું છે, હું તમારો ભક્ત છું મહારાજ. પણ લોકો અત્યારે અણસમજણથી એવું સમજી બેસશે કે આ પણ આટલો મોટો ભગવાનનો ભગત છે, એના ભગવાન અત્યારે પ્રગટ છે, અત્યારે એના ભગવાનનું પ્રગટપણું દેખાય છે, આ તો પાખંડ છે. જો એના ભગવાન સાચા હોય, એનો ધર્મ સાચો હોય તો એની રક્ષા કેમ ન થઈ? મહારાજ અમારા ગામના માણસો મને વારંવાર ચેડવતા, મને વારંવાર ઠપકો આપતા. અરે પ્રાણ વલ્લભ, આવું ન હોય. આ કળિયુગમાં તે વળી ભગવાન હોય, હાલતો ચાલતો ભગવાન હોય, કાળા માથા વાળો ભગવાન. ભગવાનને 1000 માથા હોય, ભગવાનને 1000 પગ હોય, એ આ પૃથ્વી ઉપર ન હોય. મહારાજ અમારા અમદાવાદના કેટલા માણસો આવ્યા છે, એ બધા એવું સમજીને જશે કે આ પ્રાણ વલ્લભ મર્યો છે, એ રોગને લીધે મરી ગયો, એના ભગવાનની રક્ષા ન કરી શક્યા. માટે મહારાજ તમારામાંથી વિશ્વાસ આ લોકોનો ઓછો થશે. મહારાજ મારી એક ઈચ્છા છે. શું ઈચ્છા છે? મહારાજ એક વાર મને ખાલી ચાન્સ આપો, હું જાઉં મારા શરીરમાં અને બધાને એટલું કહી દઉં કે મારું મૃત્યુ રોગને લીધે નથી થયું, મારા ભગવાનની ઈચ્છા હતી અને મારો સમય થઈ ચૂક્યો હતો એટલે મારું મૃત્યુ થયું છે. એટલે તમારે જો આ દુઃખમાંથી, આ રોગમાંથી, આ મરકીમાંથી, પ્લેગમાંથી બચવું હોય તો તમે બધા પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો. આમ મહારાજ હું એકવાર લોકોને કહી આવું એવી મને પરવાનગી આપો. મહારાજને આનો વિશ્વાસ જોઈને મારે જીવતા થવું છે એવું નથી. આપણને પરવાનગી આપી 2-3 ચેક ઉપર સહી કરી નાખીએ, પાછા એક અધૂરા ડોક્યુમેન્ટ હોય તો એ પૂરું કરી નાખીએ. મહારાજ જાણી ગયા કે આ ભક્તને કેટલી નિષ્ઠા છે, એનું મૃત્યુ થયું છે. એ પોતાની લાલચ માટે અમારી પાસે જીવાડવાની ઈચ્છા નથી રાખતો, પણ અમારો વિશ્વાસ, અમારી ભક્તિ
અમારો મહિમા લોકોને સમજાય એટલા માટે આને કેટલી ભાવના છે. મહારાજ પ્રગટ હતા પૃથ્વી ઉપર ત્યારે સત્સંગમાં ઘણી રીતે જુદી જુદી વાતો થતી, બરાબર. કોઈ મહારાજને રામ જેવા જાણતા, કોઈ કૃષ્ણ જેવા જાણતા, કોઈ સાધુ રૂપે પણ માનનારા હતા, કોઈ મહાપુરુષ રૂપે પણ માનનારા હતા, કારણ કે પ્રગટ હતા. સમજણ જુદી જુદી હતી. પ્રગટ હોય, હાલતા ચાલતા હોય ને તરત નિશ્ચય થઈ જવો અઘરું હતું. પણ મહારાજના સમયમાં લાખોની સંખ્યામાં સંતો ને હરિભક્તો મહારાજને સર્વોપરીપણે અનુભવી ચૂક્યા અને એમણે પોતાના વચન જે લખ્યા છે એ મારે સમજાવવા છે. વડતાલમાં જ્ઞાનબાગમાં શ્રીજી મહારાજ બેઠા છે. જ્ઞાનબાગમાં મહારાજ બેઠા છે. ભક્ત ચિંતામણીનું પ્રકરણ 79. કેટલા અદ્ભુત શબ્દ છે, તમે સાંભળજો. 2 દિવસ પહેલા એક હરિભગતનો લંડન થી ફોન આવ્યો કે સ્વામી અમારે અહીંયા ઝઘડો થયો મંદિરમાં. શેનો ભગત? મેં બધાને SMS કર્યો કે શ્રીજી મહારાજ સર્વોપરી છે, અવતારના અવતારી છે, કારણના કારણ છે, માટે એને અવતાર જેવા ન જાણવા. એટલે હરિભક્તોના ફોન આવ્યા 2-3 ના કે આ ખોટી વાત છે, બધું સરખું જ છે. શિક્ષાપત્રીમાં શું લખ્યું વાંચો. મને એને કીધું સ્વામી તમે એ મને કહો વચનામૃતમાં ક્યાં આવે છે, ભક્ત ચિંતામણીમાં ક્યાં આવે છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. બિચારા સંતો પાસેથી હતા મહિમા વાળા, પણ એને પ્રૂફ આપવાનું હતું હરિભક્તોની આગળ. વાલા ભક્તો, આપણા શાસ્ત્રમાં તો ડગલે ને પગલે લખ્યું છે. આપણે શાસ્ત્રોને જાણતા નથી. જ્ઞાનબાગમાં અત્યારે આંબલાવાળી જગ્યા અત્યારે છે પ્રસાદીની, એ જગ્યાએ સભા ભરાણી છે. સંપ્રદાયની ઐતિહાસિક સભા. આખા સત્સંગના સંતો, ત્યાગી, ગ્રહસ્થ બધા ભક્તો ભેગા થયા છે. સભામાં મહારાજ ઉપદેશ આપે છે. મહારાજે આપેલો ઉપદેશ આપણા ઘણા બધા શાસ્ત્રોમાં લખેલો છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી આ વાતની નોંધ લીધી. શું મહારાજ બોલે છે, રાજી થઈને સાંભળજો. પછી બોલિયા પ્રાણ જીવાના, તમે સાંભળજો સહુ જાના. તમને મળે છે જે મૂર્તિ, તેને નિગમ કહે ને તેને તે. સમજાય છે ને બધાને? તમને જે મૂર્તિ મળી એટલે કોણ મળ્યા છે? થોડું જોરથી બોલો, કોણ મળ્યા છે? થોડું ધ્યાનથી શબ્દ સાંભળજો. મહારાજે કેટલી જોરદાર વાત કરી છે. અતિ અપાર અક્ષરાતીત થયે તમારે તે સાથે પ્રેત. અક્ષર એના કરતા પણ પર છે. એ મૂર્તિ સાથે તમારે હેત થયું છે, પ્રીતિ થઈ છે. ભક્ત જગત માહી છે જો ઘણા, ઉપાસક અવતાર તણા. આ જગતમાં ભગત તો બહુ છે, પણ એ બધા ભગત કેવા છે? એ અવતારના ભગત છે. ને તમે કેવા છો? બોલો તો ખરા ભાઈ, હજી સાંભળો. એ જે મૂર્તિ જનને ભાવે, તે મૂર્તિની જ ધામ પહોંચાવે. પણ સર્વે પાર જે પ્રાપ્તિ, તે છે તમારે કહે પ્રાણપતિ. જેને જે મળે ને એ મૂર્તિ અને એના ધામ સુધી લઈ જાય. પણ સર્વે પર છે જે પ્રાપ્તિ, સર્વથી પર જે ભગવાન છે ને એ મહારાજ તમને મળ્યા છે. આ વાત ના ભૂલતા મહારાજે કહ્યું, વિચાર તો કરો. આપણા ગુરુજીનું સૂત્ર છે, સર્વોપરી તો મારો એક મહારાજ છે. ચિતા ઉપર આમ સબ મુકાઈ ગયું છે. હા, ફટોફટ તૈયારી ચાલી રહી છે. આમ અગ્નિદાહ આપવાની તૈયારી થઈ રહી છે. ત્યાં તો પેલું શરીર હળવળ્યું પ્રાણવલ્લભનું, સળવળાટ થવા લાગ્યો.
માણસ પથારીમાંથી બેઠો થાય ને સવારે, એમ ચિતા ઉપરથી બેઠા થયા. માણસો ડરી ગયા, ગભરાણા, ભાગવા લાગ્યા. આને કીધું ભાગશો નહીં, ઉભારો, એક વાત કરવા આવ્યો છું. થાય આવું? શું આ સત્સંગના ઇતિહાસો છે? મહારાજે કહ્યું, હે ભક્તો, તમને જે આ મૂર્તિ મળી છે ને, એ સામાન્ય પ્રાપ્તિ નથી. પાયોજી મેને રામ રતન ધન 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 વસ્તુ અમૂલ્ય દે મેરે સતગુરુ, વસ્તુ અમૂલ્ય મેરે સતગુરુ, कृपा कर अपनायो पायोजी मैंने राम रतन धन પાયોજી મેને રામ રતન ધન પાયો. મીરાએ ગાયું, જુઓ તો ખરા, મારા સદગુરુએ મને કેટલી મોટી પ્રાપ્તિ કરાવી. મીરાના ગુરુ હતા રૈદાસજી. મેં કઈ સભામાં વાત કરી હતી. ચમાર હતા, ચામડાને ચૂથનારા હતા. મીરાબાઈને દયા આવી ગુરુ ઉપર. સોનાના થાળમાં સાચા હીરાઓ ભરી, હીરા, માણેક, પન્ના, આ રત્નોના નામ છે. આવા કિંમતી રત્નો ભરી અને થાળમાં લાવી મીરા ગુરુ મહારાજના ચરણોમાં ધર્યા. આ શું ગુરુ મહારાજ? આ ઝૂંપડું, આપના ફાટેલા તૂટેલા કપડા, મારી પ્રાર્થના છે, આટલી ભેટ સ્વીકારો. હરિદાસજી જાણી ગયા, મીરા મને દયનીય જાણીને ભેટ આપે છે, મને ભિખારી જાણીને ભેટ આપે છે. અને ત્યારે હાથમાં ચામડું છે, ચામડાને પાણીથી પલાળીને ઢીલું કરે છે. ચામડાનો જોડા બનાવવા માટે એવું કરવું પડે. ગંદા પાણીનો કુંડ છે બાજુમાં, ચામડાઓ ગંધાય છે. ફાટેલા કપડામાં બેઠેલા રૈદાસજીએ મીરાને કહ્યું, મીરા, આમ પેલા પાણીમાં હાથ નાખ્યો, ખોબો ભર્યો પાણીનો, અને આમ ધાર કરીને એવા રત્નો પડવા લાગ્યા, એવા કિંમતી રત્નો જવેરાત પડવા લાગ્યા. મીરાને કહ્યું કે મીરાબાઈ, તારા રત્ન કિંમતી છે કે નીચે પડે એ કિંમતી, જરાક જોતો. મીરાની આંખ ફાટી ગઈ. એ ક્યાં હે ગુરુ મહારાજ? રૈદાસજીએ કહ્યું, મીરા, હજી તને સમજાણું નથી. આ રતનમાં કિંમત નથી, કિંમત તો રામના નામની છે. એમાં જે કિંમત છે ને, આ દુનિયામાં ક્યાંય નથી. અને મીરાને ચટકી લાગી. પાયોજી મેને રામ રતન ધન પાયોજી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમૂલ્ય દી મેરે સતગુરુ, વસ્તુ અમૂલ્ય દી મેરે સતગુરુ, कृपा कर अपनायो पायोजी मैंने राम रतन धन પાયોજી મેને રામ રતન ધન પાયો. सत के नाव खेवटिया सतगुरु, सत के નાવ કેટિયા સદગુરુ. આ સંસાર એ સાગર છે. સાગરને તરવો હોય તો હોડીની જરૂર પડે ને. કેટલું અદ્ભુત મીરાએ લખ્યું હે. ભાગવતના એ પ્રસિદ્ધ શ્લોકો, સત્સંગી જીવનનું એ રહસ્ય મીરાબાઈએ એક કડીમાં લખી નાખ્યું. સત કે નાવ ખેવટિયા સતગુરુ, સત કે નાવ કેટિયા સદગુરુ. હૃદેહ માદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. સંસારે સમુદ્ર છે. આ મનુષ્યનું શરીર એ હોડી સમાન છે. મનુષ્યનું શરીર હોડી છે, પણ હોડી ઉપર સુકાની, એનો કર્ણધાર, એનો ખેવટિયો સારો ન હોય તે હોડીને કોઈ સંભાળી ન શકે. ગુરુ
કર્ણધારમ ભાગવત એમ કહે છે સદગુરુ છે એ ખેવટિયા છે, ખેવટ છે. અને મીરાબાઈ પણ લખે છે સત કે નાવ ખેવટિયા સદગુરુ, સત કે નાવ ખેવટિયા સદગુરુ. ભવસાગર તરવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. સદગુરુની કૃપાથી જેને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ઓળખાય છે ને ક્યારેય ઊણો ન ઉતરે. ગુણાતાનંદ સ્વામી એમ કહે હગ્ગી માને માથું મારીને ધાવ્યો હોય ને, સ્વામીના શબ્દ, દેશી શબ્દ, સગી માને માથું મારીને ધાવ્યો હોય ને એ ગુડિયા ન વળે. રાત્રે સુઈ જાય ને માણસ ત્યારે એકદમ આમ ઠંડી લાગે ત્યારે જોયું છે ને, માણસ આવ ગોટો થઈને સુઈ જાય. પથારીમાં સૂતો હોય તો આપણે ગોતીએ કે ક્યાં છે ભાઈ, અંદર જ છે. ઘણા એવા આમ તૂટી વાળીને સુઈ ગયા હોય, ઓસીકું પડ્યું છે કે પડ્યો ખબર ન પડે. સાચા સત્પુરુષને જેણે સેવા છે, સાંભળ્યા છે, પ્રાણ વલ્લભ એક એવા સત્સંગી ભક્ત ચિતામાંથી ઉભા થયા. ઉભા થઈને લોકોને કહેવા લાગ્યા સાંભળો સાંભળો, એક વાત કરવા આવ્યો છું. લોકો કે પણ તમે તો મરી ગયા હતા. હા મરી ગયો છું, તોય વાત કરવા આવ્યો. કોઈ માને, કોઈ કુતૂહલથી, કોઈ આશ્ચર્યથી, કોઈ ડરતા ડરતા, કોઈ એક જિજ્ઞાસાથી શું થઈ રહ્યું છે જાણવા માટે. તમે મરી ગયા હતા, મરી જ ગયો છું, જીવતો નથી, પણ વાત કરવા આવ્યો છું. સાંભળો સાંભળો, હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું. મારા ભગવાન અત્યારે પ્રગટ છે. મારા ભગવાનના પ્રતાપે અત્યારે લાખો જીવો ભગવાનનું ભજન કરે છે. અત્યારે આ ગોદાવરીના કિનારે નાસિકમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. હજારો માણસો મરી રહ્યા છે. પણ સાંભળો, હું જે વાત કરવા આવ્યો છું, તમે બધા એવું ન માનશો કે આ મરકીના રોગને લીધે મરી રહ્યો છે. હું તો મારા ભગવાનની ઈચ્છાથી મરું છું. હું તમને એટલા માટે એક વિનંતી કરવા આવ્યો છું કે તમારે જો આ રોગમાંથી બચવું હોય, તમારે જો આ રોગમાંથી છૂટવું હોય, તમારે જો આ રોગમાંથી તમારે સલામત બાકાત રહેવું હોય, તો તમે મારા ભગવાન સ્વામી નારાયણ છે, તમારી રક્ષા કરશે, એનું ભજન કરજો. કેવો વિશ્વાસ હશે એને. લોકો તો તાજ્જુબ બનીને, સ્તબ્ધ બનીને ઉભા ઉભા સાંભળે છે. આ શું થઈ રહ્યું છે? ચિતા ઉપર બેઠેલો માણસ, ચિતા ઉપર કોઈ બેસીને વ્યાસપીઠની જેમ કથા કરે થોડી વાર, એક એક શબ્દ આમ અમૂલ્ય બની જાય ને. કોઈ હિંમત ન કરે જો કે એવી. ધીસ ઇઝ માય લાસ્ટ મેસેજ. તમારે બચવું હોય તો ભગવાનનું ભજન કરજો. આમ જ્યારે પેલો કહે છે ને, સ્વામિનારાયણ ભગવાનને જાણનારા કોઈ નથી ત્યાં, કોઈક માણસો છે, પણ લોકો ભયથી, કેમ કે રોગ ચારે બાજુ ફાટી નીકળ્યો છે, માણસો મરી રહ્યા છે, ભય છે, ત્યારે માણસને પ્રેમ કરવો ન પડે, થઈ જાય ઓટોમેટિક. લોકોએ કહ્યું છે કે તમારા ભગવાનનું ભજન કેમ કરવું? ત્યારે પ્રાણ વલ્લભે ચિતા ઉપર બેઠા બેઠા ધૂમ ચાલુ કરી છે. સ્વામિનારાયણ 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 ચાલુ કરાવી.
ગોદાવરીના કિનારે નાસિકમાં ધૂનની રટ લાગે છે અને થોડી વાર પછી પ્રાણવલ્લભ બોલ્યા, બસ આવું ભજન તમે કરતા રહેજો. જય સ્વામી નારાયણ. ને પાછું એનું શરીર હતું એવું ને એવું થયું. આનું નામ વિશ્વાસ. શરીર પડે પણ વિશ્વાસ ન પડે કે મારો મહારાજ જે કરશે એ મારા સુખ માટે છે. એવો વિશ્વાસ. મારો મહારાજ જે કરશે એ દુઃખ આપશે. ડોક્ટર પાસે આપણે જઈએ, ડોક્ટરને લાગે તકલીફ વધારે છે,